ભાઈ બતાવ ફતાન મૂકજો તમને. ચાલો ફટાફટ દાખલો ફોનમાં મોકલેલો છે, બતાવજો પેલા જેના ફોન ની મળે ધ્રુવી પર, ધ્રુવીને બતાવજો. કર્યો બધા દાખલો પણ ચાલો. નહીં બરાબર બરાબર. આયુષી ને એક દિવસ વાટે જ લાગવાનું છે. કાલે હોધી હોધીને તારું અપશબ્દ વાળું કાઢ્યું છે મેં, ખબર બોલે લીધે આ ચંદન. ચાલો અમદાવાદના અનુપમ ફર્નિચર એ જ મોકલી લો કે. ચાલો અમદાવાદના અનુપમ ફર્નિચર માર્ટ મુંબઈના પવાર બ્રધર્સ પર 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલેલા. આડત માલની વેચાણ શરત મુજબ આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. તેમણે અનુપમ ફર્નિચર માર્ટની લખેલી આટલી બધી ને આ લાસ્ટ વાળું વાંચવાની હું તૈયાર કરવાનું છે. લાસ્ટ પેરેગ્રાફ ઉપરની વિગત પરથી અનુપમ ફર્નિચર માર્ટ અને પવાર બ્રધર્સના ચોપડે જરૂરી આમનોંધ લખો અને જરૂરી ખાતા તૈયાર કરો. એટલે અહીંયા આમનોંધ માટે બી જગ્યા રાખી છે હા ને. આમનોંધ બી પૂછાઈ શકે તમારા એક્ઝામની અંદર. ખાતા બનાવતા આવડે તો ખાતા પરથી આમનોંધ લખતા શીખવાડી દેવાનું હા ને. એટલે શીખવાડી દેવાનું નહીં. ચાલો તો એમાં પહેલાં નક્કી કરી આપો માલધણી કોણ છે અને આડતિયો કોણ છે. બંધ કરો પંખો હવે, અવાજ નહીં રેકોર્ડ થાય. માલધણી કોણ, આડતિયો કોણ? માલધણી અને બીજું આડતિયો. માલધણી કોણ કીધું? અનુપમ ફર્નિચર માર્ટ. થોડીક વારમાં પ્રવાસ એમ કે મુખ્ય તમે હમણાં પૂરું કરી દે. ચાલો કરીએ સ્ટાર્ટ દાખલો. પહેલાં એક વખત થોડુંક સમજી લે, પાછું ઉપર જોજો. તમારા બગ્ગા મરાતા રીતે તમે સૌથી પહેલાં તૈયાર કરવાનું આડત માલ ખાતું, બરાબર. એના પછી બીજું તૈયાર થાય તમારા પવાર બ્રધર્સ એટલે કે આડતિયાનું ખાતું, અને એક હજુ ખાતું તૈયાર થાય આડત પર મોકલેલ માલનું ખાતું. કાલે તો એ લોકોએ 2 એમ કીધેલું તો આ જ ખાતા તૈયાર કરો. વિડીયો ચાલુ કરી લો તમે હા ને. કાલે તો એ લોકોએ ચોખ્ખું એમ કીધેલું આડત માલનું ખાતું તૈયાર કરો અને આના ચોપડાનું ખાતું તૈયાર કરો. આ 2 કીધેલા હતા એટલે આપણે ખાલી 2 જ તૈયાર કરેલા. ઉપર જોવાનું અહીંયા એમ કીધેલું છે જરૂરી ખાતા. જરૂરી ખાતા એટલે ટોટલ કેટલા ખાતા આવવાના તમારા? 3 ખાતા. એમાં કાલે આપણે આ ખાતું જોયેલું. જોજો પાછું જ્યારે આડત માલનું ખાતું તૈયાર કરે, મોકલેલ માલ કઈ બાજુ? ઉધાર બાજુ. મોકલેલ માલ પરત હોય તો જમા બાજુ. પણ આટલું ખબર બધાને. મોકલેલો માલ હોય તો ઉધાર બાજુ, પરત કરે તો જમા બાજુ. આડતિયા જેટલા ખર્ચા કરે રોકડ / બેંક ખાતે. ખર્ચા બધા ઉધાર બાજુ જ લખવાના. આડતિયો કરે તો માલધણી કરે તો રોકડ / બેંક ખાતે. આડતિયો કરે તો આડતિયા ખાતે. ક્લિયર આટલું બધાને. એના પછી અહીંયા બીજી કઈ વસ્તુ આવે? લેણી હુંડીનો વટાવ. એના પછી બીજું આગળ વધીએ તો આડત આપવાની, કમિશન આપવાનું, નફાનો ભાગ આપવાનો, બધું અહીંયા જ હે ને. અને છેલ્લે જે આવે તે તમારો ચોખ્ખો નફો. આટલું તમારું ઉધાર બાજુ. જમા બાજુ પર સૌથી પહેલા આડત પર મોકલેલ માલ પરત, પછી વેચાણ આંકડા અને આખો સ્ટોક. બસ આટલું જ. અને આટલામાં તમારો દાખલો પૂરો થઈ જાય. પણ જે પેલું વચ્ચે ગણતરી હોય ને એ ગણતરી તકલીફ આપે તેવું. બીજી એક વસ્તુ અંજલિ, ભરત્યા કિંમતે લખેલું હોય તો વિરુદ્ધની બાજુએ શું લખવાનો? તફાવત. અને મૂળ કિંમતે લખેલું હોય તો કંઈ નહીં કરવાનું, બરાબર. અને પછી જ્યારે પવાર બ્રધર્સનું ખાતું બનાવ્યું તો આનામાંથી તમારે ખાલી ખતમણી કરવાની, ઊંધું કરવાનું. બસ હવે જોઈએ દાખલો. ચાલો અમદાવાદના અનુપમ ફર્નિચર માર્ટ મુંબઈના પવાર બ્રધર્સ પર 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલેલા. ચાલો આડતથી વેચવા મોકલે તો કઈ બાજુ લખાય તમારું? પહેલા તો ઉધાર બાજુ. આડત પર મોકલેલ માલ ખાતે. ચાલો કેટલો માલ મોકલેલો છે? જો પેલી 40 સ્ટીલ. 40 સ્ટીલના કબાટ છે. ખાલી કબાટ લખવું ને, 40 કબાટ એવું જ તો લખ્યું છે. જો નહીં આ સ્ટીલના કબાટ નહીં આવે. તમે તો પૈસા વાળા થઈ ગયા. જૂના હતા તો પેલા ટડક એમ કરીને એમ ખોલતા હતા તે સ્ટીલના કહેવાય. 40 કબાટ તમે તો પતરાના કહેતા હોય કે પાછા. કરો ગુણાકાર. 1,60,000 હા ને. હવે આ 4000 મૂળ કિંમત છે, ભરતીય કિંમત છે એવું કઈ નથી કીધેલું. તો કઈ કિંમત છે? આ મૂળ કિંમત છે હા ને. વધી આગળ પહેલી એન્ટ્રી ખબર પડે. આગળ વધો. મોકલ્યા આડત માલની વેચાણ શરત મુજબ આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું. એટલે અહીંયા આપણે કમિશન ના લખી લે. વેચાણ પર 5% કમિશન. પણ વેચાણ મળશે પછી આપણાથી કમિશન અપાશે એટલે અત્યારે નહીં અપાય. આગળ વધીએ. તેમણે અનુપમ ફર્નિચર માર્ટની લખેલી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. ચાલો જોઈ લેજો અહીંયા બધા. જ્યારે હુંડી આવે ને તો હુંડી આ જે આડત્યો છે તેના જમા બાજુ લખાય. એટલે અહીંયા લખી દેવાની હુંડી 90,000.
ને વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાધે. આટલું ખબર પડશે બધાને. અને એ લેણી હુંડી શેના માટે આપી? એણે એડવાન્સ માટે આપી. કયું આટલું ખબર હે ને? જો એડવાન્સમાં મેં લેણી હુંડી આપું તો મારા પાસેથી પૈસા જાય તો જમા રીતના, અથવા તો આપનાર ખાતે જમા તરીકે અહીંયા લખાય. નહીં ખબર પડે તો એટલું યાદ રાખી લો, લેણી હુંડી એડવાન્સમાં આપે તો અહીંયા લખવાની. અને જો એનો વટાવ હોય તો ક્યાં લખવાનો? આડત માલની ઉધાર બાજુ. ગુસ્સે આટલું? લેણી હુંડી આડતિયાના ખાતાની જમા બાજુ અને વટાવ ઉધાર બાજુ. તો અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. ચાલો, 90,000ની હુંડી કેટલા ટકાની? કે નહીં આપેલી? અરે 12% જો ને, વાર્ષિક 12% દરે વટાવી. દેખાય કે નહીં અંતરાય? બામ જેવા શબ્દો મારા ખોટા નીકળી જાય કરે વિડીયોમાં. ચાલો જો અહીંયા 90,000ની 3 માસના મુદતની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. માલધણીને નાણાંની તાત્કાલિક જરૂર હોવાથી તેમણે આ હુંડી વાર્ષિક 12% દરે વટાવી. ચાલો, 12% દરે વાર્ષિક વટાવી. પણ તમારે કેટલા મહિના ધ્યાનમાં લેવાના તે જોજો. હુંડી કેટલા માસની છે? 3 માસની. તમારે ચેક કરવાનું કે કેટલા માસ પહેલા વટાવી. બરાબર? પણ અહીંયા કઈ કીધેલું નહીં મળે. એટલે ક્યારે વટાવેલી હશે? પહેલા જ દિવસે વટાવેલી હશે. જ્યારે એના પર હુંડી આવી ત્યારે તરત જ વટાવેલી હશે. પણ જો એમ કીધું હોતે કે 3 માસની હુંડી છે, 1 માસ બાદ વટાવી. 1 માસ બાદ એટલે કેટલા માસ પહેલા વટાવી? 2 માસ પહેલા. અને તમારે જેટલા માસ પહેલા વટાવી હોય ને તે તમારે ધ્યાનમાં લેવાનું. અહીંયા કોઈ સ્પષ્ટતા નથી. એટલે કેટલા માસ પહેલા વટાવેલી હશે? 3 માસ પૂરેપૂરા. એટલે 3/12 27,100. ક્લિયર આટલું બધાને? હા ને? પાછું જોઈ લેજો લાસ્ટ વખત. આડત પર માલ મોકલે એટલે આડત માલની ઉધાર બાજુ. લેણી હુંડી હોય તો આડતિયાના જમા બાજુ. અને લેણી હુંડીનો વટાવ હોય તો આડત માલ ખાતાની ઉધાર બાજુ. બરાબર? આગળ વધીએ. પેરેગ્રાફ. કબાટ મોકલતા તેમણે એટલે કોણે? માલધણીએ. હા ને? કબાટ મોકલતા તેમણે 7,000 રેલવે નૂર અને મજૂરીના 4,000 ચૂકવ્યા. ચાલો, માલધણી જે ખર્ચા ચૂકવે, ખર્ચા તો બધા ઉધાર બાજુ લખાય, પણ માલધણી ચૂકવે ત્યારે કોના ખાતે લખાય? રોકડ/બેંક ખાતે. કેમ કે એ રોકડા આપશે. કાઉન્સમાં ખર્ચા કેટલા છે ના ખર્ચા બોલો. રેલવે નૂર 7,000, મજૂરી 4,000. એટલે ટોટલ કેટલા ખર્ચા કર્યા એને? 11,000. બે છે ને? ચાલ આગળ વધીએ. પવાર બ્રધર્સે માલ છોડાવવા અંગે મજૂરી, જકાત વગેરેના 10,000 ચૂકવ્યા. આ કોને ચૂકવ્યા? આડતિયાએ. આડતિયા ચૂકવે તે બી અહીંયા જ લખાય, પણ કોના ખાતે લખાય? આડતિયા ખાતે. આડતિયાનું નામ છે પવાર બ્રધર્સ. અહીંયા લખીએ પવાર બ્રધર્સ ખાતે કાઉન્સમાં ખર્ચા. ટોટલ આપ્યા છે ને બધા? 10,000. શેના છે? જકાત અને મજૂરી. ચાલો હવે જોજો, અહીંયા પવાર બ્રધર્સ આવ્યું, અહીંયા ઉધાર બાજુ, તો પવાર બ્રધર્સની જમા બાજુ. એટલે અહીંયા જમા બાજુ પર લખીએ વિગતમાં આડત માલ ખાતે. પડતી છે ખબર? હાથે કરીએ તો હા ને? અહીંયા પવાર બ્રધર્સ આવ્યું એટલે અહીંયા લખવાનું આડત માલ ખાતે. કાઉન્સમાં શું લખવાનું? ખર્ચા. કેટલાના? 10,000. વધી આગળ હવે. ચાલો, પવાર બ્રધર્સ વાળું પહોંચ્યું. આગળ. 2 માસ પછી મોકલેલ વેચાણ આંકડામાં તેમણે જણાવ્યું કે 35 કબાટ દરેક ₹6,000 લેખે વેચ્યા હતા. ચાલો, વેચાણ આંકડો મોકલેલો છે. અહીંયા એક લીટી છોડવાની કઈ જરૂર નહીં મળે, લખી લે. વેચાણ આંકડો મોકલે ત્યારે અહીંયા તમારે આડતિયાનું નામ લખવાનું. આડતિયા એટલે કોણ? પવાર બ્રધર્સ. અહીંયા લખવાનું પવાર બ્રધર્સ ખાતે અને કાઉન્સમાં શું લખવાનું? વેચાણ આંકડો. પડશે આટલું ખબર? હવે વેચાણ એમાં રોકડથી બી હોઈ શકે, ઉધારથી બી હોઈ શકે, ભલામણથી બી હોઈ શકે, ઉપાડ બી હોઈ શકે અને નુકસાન બી હોઈ શકે. હા ને? આ બધી વસ્તુ હોઈ શકે. ટૂંકમાં તમારો માલ જતો છે ને તે તમારે ધ્યાન લેવાનું. ચાલો અહીંયા જોઈએ. 2 માસ પછી મોકલેલ વેચાણ આંકડા તેમણે જણાવ્યું કે 35 કબાટ દરેક ₹6,000 લેખે વેચ્યા હતા. હવે કેવી રીતના વેચ્યા તે તો કીધેલું જ નહીં મળે. રોકડ વેચાણ કર્યું કે ઉધાર વેચાણ. જો સ્પષ્ટતા નહીં હોય તો તમારે ખાલી લખવાનું વેચાણ. શું લખવાનું? વેચાણ. કેટલા કબાટ વેચ્યા? કેટલા રૂપિયાના? 6,000. કરો ગુણાકાર. 2,10,000. પડી આટલું ખબર? કોઈ નફા માટે કઈ અલગથી સૂચના નથી. ડાયરેક્ટ 6,000 વેચી દીધા. અને એમ તમને ખબર પડી જાય 4,000 લીધેલું હતું એણે, 6,000 વેચ્યું એટલે 2,000 શું હશે? નફો. આગળ. 6,000 લેખે વેચ્યા હતા. 1 માસ પછી મોકલેલ બીજા વેચાણ આંકડા મુજબ બાકીના 5 કબાટ 5,500 લેખે વેચ્યા. આ બી રોકડ કે ઉધાર નથી કીધેલું, એટલે આપણે શું લખીએ? ડાયરેક્ટ વેચાણ. કેટલા કબાટ વેચ્યા? 5 ને કેટલા રૂપિયામાં? 5,500. કેટલા? 27,500. આગળ વધીએ. 5,500 લેખે વેચ્યા હતા. પવાર બ્રધર્સે
આ છેલ્લા વેચાણ આંકડા સાથે પોતાનું કમિશન કાપી લઈ બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો. આ ડ્રાફ્ટ મોકલી આપ્યો એટલે અહીંયા જે પૈસા ખૂટશે ને ત્યાં શું તમારે લખવાનું? બેંક ડ્રાફ્ટ. જે પૈસા ખૂટશે તે અહીંયા લખું ક્વેશ્ચન માર્ક. પછી આગળ વધીએ. ઉપરની વિગત બસ પૂરો થઈ ગયો દાખલો. હા ને, આજે ઇઝી છે. આ પહેલાં લેવાનો હતો મારે, પહેલો લઈ મૂક્યો તે. ચાલો હવે અહીંયા વેચાણ આંકડાનું ટોટલમાં દે એટલે અહીંયા પૈસા મળી જાય કેટલા? 2 10 2 37 500 બરાબર આવે. જોજો અહીંયા પવાર બ્રધર્સ લખ્યું, જમા બાજુ છે તો પવાર બ્રધર્સની, ઉધાર બાજુ લખવાનું વિગતમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કાઉન્સમાં શું લખી દેવાનું? વેચાણ આંકડો કેટલાનો? 2,37,500. હવે આગળ વધતી વખતે ધ્યાન રાખવાનું તમારે શું આપવાનું છે? કમિશન. 5% કમિશન આપવાનું છે વેચાણ પર. અહીંયા વેચાણ કેટલાનું થયું? 2,37,500. આમાં આસામી આડત જેવું કંઈ છે નહીં, હને, ખાલી 5% કમિશન જ આપવાનું. કમિશન આપે ત્યારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. વિગતમાં તમારું આડત્યનું નામ એટલે કે પવાર બ્રધર્સ ખાતે કાઉન્સમાં શું લખવાનું મારે? કમિશન. કેટલા ટકા આપવાના? વેચાણના 5%. એટલે 2,37,500 ગુણ્યા કેટલા ટકા? 5%. 5% કાથી આવ્યો ખબર પડે ને? કાઢો 5%. 13,800 11,875 બરાબર. હવે અહીંયા ઉધાર બાજુ તો પવાર બ્રધર્સની જમા બાજુ એટલે અહીંયા લખીએ આડત માલ ખાતે કાઉન્સમાં શું? કમિશન. કેટલાનું કમિશન આવ્યું? 11,875. ચાલો બીજું કંઈ બાકી રહ્યું કે આવી ગયું? બધું આવી ગયું. ધ્યાન રાખજો તમારો દાખલો પતે એટલે તરત ચેક કરવાનું આખર સ્ટોક. અને આખર સ્ટોક કોઈ જગ્યાએ ઉલ્લેખનીય હોય તમારે જ ગણવા પડે. કેટલા કબાટ હતા? 40. કેટલા વેચ્યા? 35 ને 5 40. છે કોઈ આખર સ્ટોક? નથી. અને તમારે જાતે નક્કી કરવાનો આખર સ્ટોક છે કે નહીં. 40 કબાટ એને મોકલેલા, 35 ને 5 એમ કરીને તમે બધા વેચી દીધા એટલે આખર સ્ટોક નથી, એટલે તમારો દાખલો પૂરો હોય. ક્લિયર આટલું? ને કંઈ નહીં મળે દાખલામાં, ખાલી હવે જે ગણતરી આવે ને 3-4 ગણતરી છે. જેમ કે પેલું અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનમાં ગોડાઉનની અંદર થાય ને ગોડાઉનની બહાર થાય, આ તમારું જરીક અડવિતરું છે. પછી ગાલખાદ વાળી ગણતરી આવશે તે, અને એક હજુ આવતું છે આખર સ્ટોક. આ 3 ગણતરી આવડી ગઈ તો દાખલામાં કંઈ નહીં મળે. હા ને, બાકી બધું આવું છે નોર્મલ દાખલો. આવડશે હવે? હા ને, પેલા જૂનો વિડીયો જોઈ લેજો 1-2 પછી ખબર પડી જાય. પણ આમાં છે ને આમનો લખવાની છે એટલે દાખલો મોટો છે. ચાલો ટોટલમાં દેવો એટલે આપણે ફાઇનલ લાવીએ. પૈસા કેટલા આવ્યા? આ 2,37,500, અહીંયા બી 2,37,500 બાદ કરીને જે આવે તે શું કહેવાય? ચોખ્ખો નફો. આન્સર ચેક. 41,925. આનું ટોટલ તો ઉધાર બાજુ વધારે છે 2,37,500, અહીંયા બી 2,37,500. ખૂટે કેટલા તે જો બેંક ડ્રાફ્ટ ખાતે લઈ જાય. આન્સર કેટલા છે? 41,925 આવી ગયો, અને 1,25,625 આટલા આવ્યા. હા ને, ચાલો એટલે સાચો દાખલો. આ બંને ખાતું એક ખાતે તૈયાર થાય ને, હવે એ સારું પડે બંને ખાતે તૈયાર કરે અલગ અલગ કરવા કરતા. પછી તમારે તૈયાર કરવાનું ત્રીજું ખાતું આડત પર મોકલેલ માલનું ખાતું. પણ આ ખાતું ક્યારે તૈયાર કરવાનું? જ્યારે તમને એમ કીધેલું હોય કે તમામ ખાતા તૈયાર કરો અથવા તો જરૂરી ખાતા તૈયાર કરો, ત્યારે જ આ ત્રીજા પર પહોંચવાનું. પણ ત્રીજા ખાતામાં કંઈ નહીં મળે. જોજો આડત પર મોકલેલ માલના ખાતામાં કયું ખાતું? આડત પર મોકલેલ માલનું ખાતું. અહીંયા દેખાય આડત પર મોકલેલ માલ ખાતે. પડ્યા ખબર? તો આમાં ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. વિગતમાં શું લખાય? આડત માલ ખાતે. પડે ખબર બધાને? પાછું એક વખત બતાવું. જોજો અહીંયા તમે કોનું ખાતું બનાવતા છે? આડત પર મોકલેલ માલનું ખાતું. અહીંયા શું દેખાય? આડત પર મોકલેલ માલ ખાતે. અહીંયા ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે. પૈસા કેટલા? 1,60,000. બસ પૂરું એન્ટ્રી. આ ખાતું બંધ. 1,60,000. હજુ ખાતું બંધ કેમ થઈ ગયું? કેમ કે અહીંયા પરત નહીં મળે. પરત હોતે તો એની બી એન્ટ્રી આવતે. હા ને, ચાલો એટલે આ 1,60 અહીંયા ટોટલ મારીએ, અહીંયા 1,60 લખીએ એટલે બાદ કરીને બી કેટલા આવવાના? 1,60,000. અને યાદ રાખજો આડત પર મોકલેલ માલ ખાતું હંમેશા તમારે વેપાર ખાતે લઈ જવાનું. ક્યાં લઈ જવાનું? વેપાર ખાતે. બસ એટલું જ. આખું જોઈ લે નામ શું છે, બસ એટલું જ. વેપાર ખાતે ટ્રાન્સફર. શું કરવાનું? વેપાર ખાતે ટ્રાન્સફર. રહેશે આટલું ખબર પડશે બધાને? હે ને, બાદ કરીને. કેમ કે ખરીદી હોય તો તમે વેપાર ખાતે લખે એટલા માટે. આ તમારા 3 ખાતા તૈયાર. હવે આમ નોંધની વાત કરીએ. સૌથી પહેલા કોના ચોપડે લખીએ આપણે? અનુપમ ફર્નિચર માર્ટના ચોપડે, અને પછી લખશું પવાર બ્રધર્સના ચોપડે. ચાલો એટલે સ્ટાર્ટિંગથી કન્ડિશન સમજતા જાય. સ્ટાર્ટિંગથી કન્ડિશન એટલે અહીંયાથી સૌથી પહેલા શું થયેલું? આડત પર માલ મોકલેલો હતો. બરાબર, આડત પર માલ મોકલેલો. અહીંયાથી જ આમ નોંધ લખવાની બોર્ડ પર. આડત માલ ખાતાની કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો આડત માલ ખાતે શું થયેલું હશે? ઉધાર. એટલે પહેલી આમ નોંધ લખવાની આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે. પડે આમ નોંધ ખબર બધાને? પૈસા કેટલા? 1,60,000. કુચવાડો છે આટલામાં?
નહીં મળે ને. આમાં બાબત જે સાથે મેં તમને ફોટો પાડીને મોકલી દીધા તેમાંથી વ્યવસ્થિત લખજો. અત્યારે ખાલી શીખી લો. પછી આગળ વધીએ નંબર સેકન્ડ. એમાં આગળ શું વધ્યું છે? માલ મોકલ્યો પછી શું કર્યું? લેણી હુંડી આપી. દેખે એમ પેલું ક્રમમાં જ આવવા જોઈએ તમારું. હા ને, પછી અહીંયાથી વિચારવાનું. લેણી હુંડી તમે મોકલી. આ તો શું છે તમારો વટાવ. સૌથી પહેલા શું હશે? લેણી હુંડી મોકલેલી. તો આ દેખાય લેણી હુંડી મોકલેલી. હા ને, જો લેણી હુંડી મોકલે તો લેણી હુંડી જે છે તેના ખાતે હંમેશા શું થાય? ની ઉધારની જમા વચ્ચે. હા ને, હંમેશા લેણી હુંડી ખાતે ઉધાર અને દેવી હુંડી ખાતે હંમેશા જમા. કેમ? લેણી હુંડી એટલે લેણું, લેણું એટલે મિલકત, મિલકત ખાતે હંમેશા ઉધાર, અને દેવી હુંડી એટલે દેવું, દેવું ખાતે હંમેશા જમા. આટલું મગજમાં રાખજો. અને અનુપમ માટે કઈ હુંડી બનશે? લેણી હુંડી. લેણી હુંડી ખાતે હંમેશા ઉધાર, એટલે અહીંયા કરવાનું લેણી હુંડી ખાતે ઉધાર, અને જમા શું કરવાનું? જેણે સ્વીકારી હોય. કોણે સ્વીકારી? હા, બે વાળો પવાર બ્રધર્સ, એટલે તે પવાર બ્રધર્સ ખાતે. ચાલો, એ નહીં ખબર પડે તો અહીંયાથી જ જોઈ લો. પવાર બ્રધર્સનું ખાતું જોવાનું, લેણી હુંડી વાળું બરાબર. પવાર બ્રધર્સ ખાતાની કઈ બાજુ છે? જમા બાજુ. તો પવાર બ્રધર્સ ખાતે શું કરવાનું તમારે? જમા. અને ઉધાર શું કરવાનું? લેણી હુંડી ખાતે. હા ને, અહીંયાથી ખબર પડે તો તેમ કરજો. કેટલા રૂપિયા? 90,000. એનું હશો એવું અંજલી તને? હું કઈ શ્રેયા? ઊંઘ કાઢ્યા કરે એટલે હું ઊંઘ આયા શું કરે? પણ તમે નહીં શીખવાના. આજે ફોન કરો તારા પપ્પાને. એક 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 દાડે આવે. ધીરે ધીરે દાખલા આવડવાના થાય ત્યારે ઊંઘ કાઢે. ચાલો આગળ વધીએ. ઓય, આંખ અમારી ધીરે ધીરે બંધ થયા કરે હંમેશા માટે. ચાલો, લેણી હુંડી પૈતી પછી લેણી હુંડીનો વટાવની નોંધ કરી. ચાલો હવે અહીંયા જોજો. આ લેણી હુંડી એને મળી, પછી આણે શું કર્યું? બેંકમાં વટાઈ આવ્યો. જો બેંકમાં હુંડી વટાવે તો એને તરત પૈસા મળી જાય. તરત પૈસા મળે એટલે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર, કેમ કે પૈસા આવે એટલે. અને બીજું, એ જ્યારે બેંકમાંથી પૈસા લઈને આવે ને ત્યારે એના પાસેથી હુંડી પાછી જાય એટલે જમા. તે લેણી હુંડી ખાતે. તમે જ્યારે 11મા ધોરણમાં હતા ને ત્યારે આ ચેપ્ટર ભણેલા છે, લેણી હુંડી ને દેવી હુંડી વાળું. ત્યારે આવી આમનોંધ થતી. જોઈ લેજો, પાછું સમજાવું. પણ અહીંયા લેણી હુંડી કેટલાની? 90,000ની. એટલે અહીંયા લખાશે 90,000. પણ જ્યારે તમે બેંકમાં વટાવે ને ત્યારે ઓછા પૈસા મળે તમને. ઓછા પૈસા એટલે વટાવ કાપીને બેંકવાળા આપે, તો એ તમારા માટે બને નુકસાન. નુકસાન ખાતે ઉધાર, એટલે અહીંયા લખવાનું બેંક વટાવ ખાતે ઉધાર. પણ બેંક વટાવની જગ્યા અહીંયા શબ્દ વાપરવાનો આડત માલ. શું લખવાનું? આડત માલ ખાતે ઉધાર કાઉન્સમાં વટાવ. હસવાનું બંધ કરજો ને તો તમારું થઈ જ જાય હમણાં. હા ને, ચાલો. કેટલા રૂપિયાનો વટાવ તો હોતો હતો? અહીંયા આ લેણી હુંડીનો વટાવ કેટલો? 2700. અહીંયા લખીએ 2700. આ 90માંથી 27 બાદ કરો, 87,300. બરાબર. ચાલો પાછું સમજવા. હવે શું થયું કન્ડિશન? સૌથી પહેલાં અનુપમે હુંડી લખી, પહેલાં સ્વીકારી ને પાછી મોકલી. તે ટાઈમે તમારી આમનોંધ થઈ. એ આમનોંધ તો તમે અહીંયાથી લખી દેશે. બરાબર. પણ જ્યારે એ બેંકમાં વટાવી આવે, બેંકમાં વટાવે એટલે એ બેંકવાળાને હુંડી આપી દે. બેંકવાળાને જો મેં હુંડી આપું તો મારા પાસેથી હુંડી જાય તો જમા, એટલે તે લેણી હુંડી ખાતે. બરાબર. અને તેના પાસેથી પૈસા મને મળે, પૈસા મને મળે તો પૈસા આવે તો ઉધાર, એટલે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર. પણ જ્યારે મને પૈસા મળશે ને તો બેંકવાળો પોતાનો વટાવ કાપી લેશે ને પછી આપશે, તો એ વટાવ મારા માટે શું બને? નુકસાન. નુકસાન તરીકે આ ઉધાર થાય. પણ એ નુકસાન તમે અહીંયા લખે, આડત માલ ખાતાની ઉધાર બાજુ. એટલે તમારે અહીંયા શું લખવાનું? આડત માલ ખાતે. બસ આ એક આમનોંધ છે જે અળવિતરી છે, જે ખાતા પરથી નથી. ખાતા પરથી આવડે ને તો બધી આવડી જવાનું છે તમને, પણ એ ખાતા પરથી નથી એટલે ગોખવા પડે. ગોખી રાખજો છેલ્લે. હું રોકડ બેંક ખાતે ઉધાર, આડત માલ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે. બસ આગળ. લેણી હુંડીનો વટાવ આવ્યો પછી શું થયું? કબાટ મોકલતા તેમણે 7,000 રેલવેનો ખર્ચા ચૂકવ્યા. કોણે? માલધણીએ. બરાબર. જ્યારે માલધણી ખર્ચા ચૂકવે તો તમે કઈ બાજુ લખ્યું? આડત માલ ખાતાની ઉધાર બાજુ. આડત માલ ખાતાની ઉધાર બાજુ લખ્યું તો આડત માલ ખાતે શું કરવાનું મારે? ઉધાર. એટલે અહીંયા કરીએ આડત માલ ખાતે ઉધાર. અને અહીંયા જમા શું કરવાનું મારે? રોકડ સ્લેશ બેંક ખાતે. પડે ખબર? તે રોકડ સ્લેશ બેંક ખાતે. અહીંયા આ નહીં કરવા લાગતા, રેલવે નૂરને મજૂરી. હા ને, શું કરવાનું તમારે? રોકડ સ્લેશ બેંક ખાતે. ટોટલ કેટલા ખર્ચા? 11,000. આ ગુઈશું ખાતા પરથી આવડે, ખાલી આ એક સ્પેશિયલ યાદ રાખવાની તે. ચાલો, એ ખર્ચા ચૂકવ્યો પછી શું થયું? પવાર બ્રધર્સે માલ છોડવા અંગે જરૂરી ખર્ચા. ચાલો, પછી પેલા એક ખર્ચા ચૂકવ્યો. કોણે? પવાર બ્રધર્સે. પવાર બ્રધર્સે જે ખર્ચા ચૂકવ્યો તે બી આપણે કઈ બાજુ લખ્યા? આડત માલની ઉધાર બાજુ. આડત માલની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે શું કરવાનું તમારે? શું કરવાનું? જોનીએ ઉધાર દિષ્ટિ. અને ચાલો, આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અને જમામાં શું કરવાનું? પવાર બ્રધર્સ ખાતે. એટલે તે પવાર બ્રધર્સ ખાતે. કેટલા રૂપિયા? 10,000. આ ખાતા પરથી તો આવડતું છે કે? હા ને,
કે નહીં આવડે? આમાં કેટલા છે જેને નહીં ખબર પડે ખાતાવાળું? દૃષ્ટિ આવડે? જિંદા રહીને તો નહીં આવડે કદાચ. ચાલો, પવાર બ્રધર્સે ચૂકવ્યું. પછી શું થયું? વેચાણ આંકડો મૂકેલો હશે ને? 16,000 લેખે. હા, વેચાણ આંકડો મૂકેલો. ખાલી શું જોતો છે મેં પહેલામાંથી? એના પછી શું કર્યું છે ને તે ક્રમમાં લખતો છે ખાલી. હા ને, વેચાણ આંકડો મૂકેલો ત્યારે આપણે આ નોંધ કરી. આ નોંધ એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. તો આડત માલ ખાતે શું થશે? જમા. એટલે તે આડત માલ ખાતે અને ઉધાર કરવાનું જે હેડિંગ આપ્યું તે પવાર બ્રધર્સ ખાતે ઉધાર. નંબર 6. કેટલા રૂપિયા? 2,37,500. 2,37,500. પૂછ્યું આટલું? હા મૈત્રી, ચિંતા છે કે એ જ નહીં ખબર પડી અગર મૈત્રી તો. ચાલ આગળ વધીએ. એ થઈ ગયું. એના પછી શું થયું? વેચાણ આંકડા સાથે પોતાનું કમિશન લઈ બાકી નહીં. ચાલો, એના પછી શું આપ્યું આપણે? કમિશન. આપણે એટલે કોને? માલધણીએ. કમિશન આપ્યું ત્યારે કાં નોંધ કરી? આ ઉધાર બાજુ. ઉધાર બાજુ કમિશનની નોંધ કરી એટલે આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે. એટલે નંબર 7. આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે. કેટલા રૂપિયા? 11,875. 11,875. ચાલો, એ પૈતું. એના પછી શું કર્યું આપણે? એના પછી દાખલો પૂરો થઈ ગયો અને આપણે માર્યું ટોટલ. ટોટલ માર્યું. ટોટલ મારીને પછી શું આવ્યો? ચોખ્ખો નફો. ચાલો, આ ચોખ્ખા નફાની આમ નોંધો. કઈ બાજુ છે? આડત માલ ખાતાની ઉધાર બાજુ. એટલે નંબર 8. આડત માલ ખાતે ઉધાર, તે ચોખ્ખા નફા ખાતે નહીં લખવાનું, સામાન્ય નફા નુકસાન ખાતે લખવાનું. શું લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 41,925 અને 41,925. આને કરું સ્ટાર, કેમ કે આ વાક્ય તમારું નવું છે. હા ને, એટલે બે આમનો તમારે કદાચ ગોખવા પડી જશે. બરાબર. હવે આગળ વધીએ. નંબર 9. હવે કન્ડિશન તમે વિચારો. આખો હિસાબ થઈ ગયો, આ નફો આવી ગયો, પછી આ માલધણી તરીકે તમે શું કરશે? પવાર બ્રધર્સ પાસેથી પૈસા લે, જે પેલા વેચ્યા ને તે. એટલે આ શું? બેંક ડ્રાફ્ટ. બરાબર. એ મેં પવાર બ્રધર્સ પાસેથી લેવા એટલે આની આમ નોંધ કરવાની છે તમારે. આની આમ નોંધ એટલે પવાર બ્રધર્સ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. એટલે પવાર બ્રધર્સ ખાતે જમા. એટલે તે પવાર બ્રધર્સ ખાતે અને ઉધાર કરવાનું તમારે બેંક ડ્રાફ્ટ ખાતે. બેંક ડ્રાફ્ટ ખાતે કરતા છે કે બેંક ખાતે ખાલી કરી દેવાનું. શું કરવાનું? બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા એને આપ્યા? 125,625. 125,625. અહીંયા બી 125 અને 625. પૂછો આટલું અંજલિ? હા ને. હવે અહીંયા જોજો, આમાંથી જ તમે આમાં લખ્યું છે એટલે આની અંદરની જે બધી આમ નોંધ છે તે બધી આવી જ ગઈ આમાં. પડે ખબર? એટલે કે જે અમે અહીંયા લખ્યું ને તમે પવાર બ્રધર્સ ખાતે ખર્ચા, તો આ અહીંયા ઉધાર બાજુ હતા, તો અહીંયા જમા બાજુ હતા 10,000. તો આ 10,000ની નોંધ તમે અહીંયા કરી દીધેલી છે. હા ને. એવી રીતના આ બંનેની સાથે સાથે આમ નોંધ થઈ ગઈ. ખાલી આની આમ નોંધ બાકી હતી જે તમે અલગથી કરી. હજુ બીજી એક આમ નોંધ બાકી છે આની. આડત પર મોકલેલ માલ જે વેપાર ખાતે ટ્રાન્સફર કરે તે. બરાબર. તો આડત પર મોકલેલ માલ ખાતાની કઈ બાજુ લખ્યું છે તમે? ઉધાર બાજુ. આની આમ નોંધ થઈ ગઈ ખબર હોય તો, આડત માલ ખાતેવાળી આ પહેલી જ. હા ને, આ સમજજો. એટલે આ તમારી આમ નોંધ બાકી. આમ નોંધ માટે આડત પર મોકલેલ માલ ખાતું કઈ બાજુ છે? ઉધાર બાજુ. એટલે અહીંયા લખું નંબર 10. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર, તે વેપાર ખાતે. ટ્રાન્સફર નહીં લખવાનું. શું લખવાનું? તે વેપાર ખાતે. કે ટ્રાન્સફર લખ્યું હોય તો જોઈ લે, નહીં લખેલું. કેટલા રૂપિયા? 1,60,000. કોણ અડાયો છે? કઈ ભરી આમ નોંધ નહીં મળે કદાચ. આ ખાતું આજે હેલ્લું પૂછાય તો આમ નોંધ પૂછી મૂક્યું. આ બે તમારે સ્પેશિયલ યાદ રાખવાની, બાકી બધી તમારી નોર્મલ છે. વધી આગળ. પહેલા બીજા માણસ પાસે. હા દૃષ્ટિ, તમે જેમ કહી તેમ દૃષ્ટિ. હવે અત્યારે ના પાડે તો જાણે નહીં ગણાવવાનો હોય તેમ એમ કે પાછી જો નહીં ગણાવવા તો પડેગા ના, આજ કમાएगा તો. વિડીયો ચાલુ છે કે કમાएगा ને એવું બોલ્યા કરું. પાણી આવ લોકના પાણી પી પીને હજુ બીજા લોકના પતાવવાના. જલ્દી પીને જાગ. અમારું જો ને સોયડો છે તો ચાખવા જેટલું નહીં સોયડું. આ કેવી રીતના ખબર પડે છે? ઓય ઓય બસ.
આટલું સેન્સર આનું સારું નહીં મળે, નહીં તો આવી જ જાતે. ચાલો પેલું આનું ઉપર કવર હોતે ને તો આવી જ જાતે સેન્સર. જોજો હવે પહેલાના ચોપડે લખવાનું દે. અત્યાર સુધી આપણે કોના સમજીને લખતા હતા? માલધણી તરીકે. હવે સમજો કે તમે પેલા સામેવાળી પાર્ટી હોય તો સામેવાળી પાર્ટીને કઈ કઈ વસ્તુ અસર કરે તે જોવાની. આ પહેલું જે લખ્યું છે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે, આ પેલાને અસર કરશે કે નહીં કરશે? કરશે. તો શું આમનું થશે? આડત પર આ કઈ પ્રભુ હે પ્રભુ મેં કરું કે ચાલ આયુષી ને આવડતું છે એમ કરીને. અહીંયા જોજો, આ જ્યારે આડત પર માલ મોકલે તે ટાઈમે પેલો એને હુંડી આપે સ્વીકારીને, હા ને? આ જે માલ સ્વીકારે, સાંભળજો, ચૂપ રહેજો, આ માલ સ્વીકારે તે ટાઈમની આમ નોંધ નહીં કરવાની. કેમ? કેમ કે એ માલ વેચશે ત્યારે આમ નોંધ થાય. પડે વસ્તુ ખબર? અત્યારે જે હસ્યા કરે પેલી, હસ્યા કરે. કાલે પેલીને ઊંઘ આવતી હતી તો તે હસ્યા કરતી હતી, આજે તું હસી મૂક. અહીંયા સમજો, આ તમારો નહીં, કોઈનો નહીં, અનુપમ અને પવાર. જોજો બોર્ડ પર, આ જ્યારે અનુપમ પવારને માલ મોકલતો છે, માલ એટલે અહીંયા શું છે એની પાસે? કબાટ. જ્યારે અનુપમ પવારને કબાટ મોકલે ને તો એ કબાટ પવારના નથી, એ કોના છે? અનુપમના જ છે. એટલે તે ટાઈમે પવારના ચોપડે કોઈ આમનો નહીં થાય. પણ જ્યારે પવાર વેચશે ને ત્યારે જ એના ચોપડે આમનો થશે. એટલે જો છેલ્લે 5 કબાટ બચાવી ને તો તેના પર પવારનો અધિકાર નથી, એના પર કોનો અધિકાર છે? અનુપમનો. એટલે જ્યારે આ માલ મોકલે તો પેલાનો માલ નથી, એટલે પહેલી આમનો અસર નહીં કરે એ લોકોની. ક્લિયર આટલું બધાને? એટલે ડાયરેક્ટ સેકન્ડ પર કૂદો. લેણી હુંડી ખાતે ઉધાર ને તે પવાર બ્રધર્સ. એટલે કે આ શું થયું? આણે લેણી હુંડી પેલા પર લખીને આણે આપી. પેલા માટે કઈ હુંડી? દેવી હુંડી. દેવી હુંડી ખાતે હંમેશા જમા. એટલે અહીંયા કરવાનું તે દેવી હુંડી ખાતે, અને ઉધાર કરવાનું સામેવાળી વ્યક્તિ ખાતે. એટલે કોણ? અનુપમ ફર્નિચર માર્ટ ખાતે. કેટલા રૂપિયાની હુંડી હતી? 90,000ની. આ ગઈશું પહેલી આમનો. અને પહેલાની અસર કેમ નહીં આપી તે ખબર પડે? કેમ કે એના પર પવાર બ્રધરનો કોઈ અધિકાર નથી. ચાલો, એ થઈ ગયું. એના પછી આગળ વધીએ. આ શું છે? બેંકમાં વટાવેલું તે. હવે બેંકમાં વટાવેલું તે તો અનુપમે વટાવ્યું, પેલાને કઈ ફરક પડે નથી? નહીં પડે. એટલે એ બી પૂરું. પછી અહીંયા આડત માલ ખાતે ઉધાર તે રોકડ સ્લેશ બેંક ખાતે. આ શું છે? આ 11,000 કોણે ખર્ચો કર્યો? માલધણીએ. માલધણી ખર્ચો કરે તો પેલાને કઈ લાગે વળગે? નહીં લાગે વળગે. એટલે એની બી આમનો નહીં થાય. પછી અહીંયા આવો, આડત માલ ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે. આ શું છે? આ પવાર બ્રધર્સ. એટલે આ 10,000 દેખાય. આ 10,000 શું? પવાર બ્રધર્સે શું કર્યો? ખર્ચો. જો પવાર બ્રધર્સ ખર્ચો કરે તો એના પાસેથી રોકડ જાય તો જમા. એટલે તે રોકડ સ્લેશ બેંક ખાતે. અને આ ખર્ચો આનો નથી, એ કોના પાસેથી લેશે? અનુપમ પાસેથી. એટલે ઉધાર શું કરવાનું મારે? અનુપમ ફર્નિચર માર્ટ ખાતે. કેટલા રૂપિયા? 10,000. ચાલો હવે આગળ વધીએ. કાં પહોંચેલા હતા આપણે? 10,000 પર. પછી અહીંયા પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે બીજી રીતના કેમ ને? તો જ્યાં જ્યાં પવાર દેખાય ને તેની તો નોંધ થાય જ. જ્યાં જ્યાં પવાર દેખાય એટલે કે આડત્યો દેખાય તેની નોંધ તો થવાની જ છે. એટલે આની વાત કરીએ. પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે. આ શું છે? વેચાણ આંકડો. અને આ વેચાણ આંકડો મોકલે ને એટલે સમજવાનું કે પવાર બ્રધર્સે પૈસા મોકલેલા છે. પૈસા મોકલે એટલે એના પાસેથી રોકડ જાય તો જમા. એટલે તે રોકડ સ્લેશ બેંક ખાતે. અને ઉધાર શું કરવાનું? વેચાણ ખાતે. આમનો ચેક કરવા લેવો. નહીં, ખોટી છે. પણ કેમ ખોટી? કેટલા મિનિટ છે જોતો? કટ કરી નાખો એટલે આપણી ઇજ્જત નહીં જાય. પાછી જોઈ જો નહીં, ઇજ્જત તો જ આવા જ જોઈએ હવે. હા ચાલો સમજી ગયો. ખોટું જાવ દે કંઈ નહીં. તો રાખવું એવું જ. એ તો કાંઈ પેલા નવાઈના થોડી છે, લોકોને ખબર અકાઉન્ટ્સ. હા ને? અહીંયા જોજો, પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે. આ શું થયું? વેચાણ આંકડો. બરાબર. વેચાણ આંકડાનું મિનિંગ શું થાય? પવાર બ્રધરે વેચ્યું. હવે જો પવાર બ્રધર વેચે કોઈને, એના પાસે પૈસા આવેલા હશે. પૈસા આવે એટલે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર. બરાબર. આટલું ખબર પડે? કેટલા રૂપિયા આવેલા હશે? 237,500 જેટલા. સમજો પાછું. હા ને? જો અહીંયા આપણે શેની લખતા છે? આ પવાર બ્રધર્સ તે આડત માલ ખાતે એટલે વેચાણ આંકડાની લખતા છે. વેચાણ આંકડો એટલે વેચાણ કર્યું તે. હા ને? હવે પવાર બ્રધર વેચાણ કરે, એના પાસે પૈસા આવ્યા, પણ એ પૈસા કોના? એના નથી. કોના છે? અનુપમના. એટલે એને કોને આપી દેવા પડે? અનુપમને. એટલે જમા શું કરવાનું તમારે? તે અનુપમ ફર્નિચર માર્ટ ખાતે. પાછું સમજાવવું જોઈએ. 2,37,500. આપણે વેચાણની નોંધ કરતા છે. અંજલિ આ જો ની એ આંખ મીચ્યા કરે તે પાછી. હા ને? ચાલો, આપણે વેચાણની નોંધ કરતા છે.
પવાર બ્રધર જ્યારે કઈ બી વસ્તુ વેચશે એના પાસે પૈસા આવે તો ઉધાર એટલે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર, અને એ પૈસા પર એનો અધિકાર નથી, એ કોને આપી દેશે? અનુપમને, એટલે તે અનુપમ ખાતે. બરાબર. અહીંયા તો અનુપમ લેનાર થાય તો લેનાર ખાતે તો ઉધાર થવા જોઈએ, એવો પ્રશ્ન થવા જોઈએ તમને, પણ એ અત્યારે આપતો નથી. હને અત્યારે નહીં આપે તો આ કોણ બને? આના માટે લેણદાર. લેણદાર ખાતે હંમેશા જમા. કાયદો નહીં ખબર પડે તો આમનો ગોખો. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. આ ચોથામાં મેં ગુચ્છવાઈ ગયેલો એટલે તમારા માટે સ્ટાર કરી દે. ચાલો આગળ વધીએ. નંબર 4 કાં પહોંચેલા? 2:37 પર. પછી આ શું છે? આડત માલ ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે 11,875. આ શું મળ્યું? કમિશન. ચાલો કમિશનની વાત આવે તો પેલાને કમિશન મળે, પણ જોતા જોતા જ જાય, નહીં તો હવે પાછું ભૂલ થાય તો કંટાળો આવે. ક્યાં ગયું? ચાલો હવે આને કમિશન મળે. કમિશન મળે તો એના માટે શું કહેવાય? આવક. આવક તરીકે શું કરવાનું? જમા. એટલે તે કમિશન ખાતે. મને એક વસ્તુ કહો, અત્યારે એને કમિશન મળ્યું? અત્યારે એને કમિશન મળ્યું? નહીં મળ્યું. મળતે તો તમે શું લખતે? રોકડ સ્લેશ બેંક ખાતે. અત્યારે તો લેણું નીકળ્યું છે, એને તો પૈસા મળવાના જ નથી. એ જ્યારે પેલા પૈસા રિટર્ન કરે ને તેમાં જ એ પૈસા એડજસ્ટ કરે. એને કમિશન કોઈ દિવસ મળે નહીં. પછી આ જે બીજું છે ને ખર્ચાના પૈસા કોઈ દિવસ નહીં મળે, પણ જ્યારે એ વેચી દે ને માલ, તો વેચેલા માલ પૈસા પાછો આપતો હોય ને તો તેમાંથી બધું કાપીને આપે. હને એટલે આ કમિશન એના માટે આવક છે, પણ અહીંયા પૈસા મળતા નથી, એણે લેવાના છે. કોના પાસેથી? અનુપમ ફર્નિચર. એટલે અહીંયા શું ઉધાર કરવાનું? અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લેવાના કમિશનના? 11,875. 11,875. બરાબર છે કે? હા. ચાલો એના પછી આગળ વધીએ. આ આપણે આપ્યું અહીંયા. પછી આ નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે એટલે આ નફો થયો. નફો કોને થાય? માલધણીને. એ પેલાને થાય કઈ નફો? નહીં થાય. એને તો શું મળે? આ કમિશન. એટલે આની આમ નોંધ પેલાનો ચોપડે નહીં થાય. પછી આ બેંક ખાતે ઉધાર તે પવાર. આ પવાર આવી જાય ને એટલે તમારે સમજી જવાનું કે આમ નોંધ કરવાની છે. બરાબર. આ શેની છે? બેંક ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે, એટલે નંબર 5. આ શું કર્યું એણે? બેંક ડ્રાફ્ટ મોકલ્યું, તે પૈસા મોકલ્યા. તે આને મળ્યા પૈસા, પેલા એ મોકલ્યા. એ મોકલે એના પાસેથી પૈસા જાય એટલે તે બેંક ખાતે. અને કોને મોકલ્યા એણે? અનુપમને. એટલે અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મોકલ્યા? 1,25,625. એટલા જ ને? 1,25,625. ચાલો એટલે આ પૈતું. અને લાસ્ટ આડત પર મોકલે. આ વેપાર ખાતે. આ જે માલ વેપાર ખાતે લઈ જવાનું તે તો કોણ લઈ જાય? માલધણી. એટલે પેલાને લાગે વળગે નહીં. એટલે આ તમારી આમ નોંધ પૂરી. બીજી એક વસ્તુ યાદ રાખવાનું હોય ને, તો જ્યારે આડતિયાના ચોપડે લખે ને તો બધી આમનોંધની અંદર માલધણીનું નામ આવતું જ છે. જોજો. એટલે એક એન્ટ્રી યાદ કરે તો બાકી બધી માલધણીવાળી. હા ને? આટલું તમારે મગજમાં બેહાડવાનું, અને આનાથી વધારે હેલ્લું નહીં થાય તમારું. કહી દે આ જ છે જે છે તે. 2 વખત વિડીયો જોયો ને તો આવો ખબર પડે. જાગતા જાગતા જોયે તો. આ ઊંઘતા ઊંઘતા 2 આમનોંધ લખે એટલે ત્રીજામાં તો તમે કાં ઊંઘાઈ ગયેલા હોય. બરાબર. બસ